ब्रेक के बाद आपका एक बार फिर से स्वागत है। गुजरात पुलिस के राज्य निगरानी प्रकोष्ठ एसएमसी को 2300 करोड़ रुपए के माधुपुरा क्रिकेट सट्टेबाजी कांड में बड़ी सफलता हाथ लगी है, जब इस मामले के मुख्य आरोपी हर्षित जैन को दुबई से प्रत्यर्पित कर अहमदाबाद एयरपोर्ट पर डीआईजी निर्लिप्ता राय की टीम ने गिरफ्तार कर लिया। आरोपी लंबे समय से फरार था। उसे पकड़ने के लिए पुलिस ने लुकआउट सर्कुलर और इंटरपोल का रेड कॉर्नर नोटिस भी जारी किया था। साल 2023 में पूर्व पुलिस निरीक्षक तरल भट्ट के नेतृत्व में पीसीबी ने माधुपुरा में छापा मारकर महावीर एंटरप्राइजेस के नाम से चल रहे एक बड़े सट्टा हवाला नेटवर्क का भंडाफोड़ किया था, जहां 2300 करोड़ रुपए के सट्टे से जुड़े रिकॉर्ड बरामद हुए थे। पुलिस को जांच में एक मोबाइल ऐप भी मिला, जिसके जरिए एजेंट आईडी बनाकर लोगों को सट्टेबाजी में जोड़ रहे थे। इस पूरे नेटवर्क की कड़ी हर्षित जैन ही था, जो अब एसएमसी के हिरासत में है और उसे पूछताछ के जरिए इस रैकेट से जुड़े अन्य एजेंटों, लेन देन और पुलिस व राजनीतिक संरक्षण से जुड़े बड़े नामों के सामने आने की संभावना है। इससे राज्य में हलचल मची हुई है। તે સિવાય જે રેડ કરવામાં આવેલ હતી આ અમદાવાદ શહેરના માધાપુરા ખાતે સુમેલ બિઝનેસ પાર્ક છે, જે ત્યાં બ્લોક જેમાં આવેલ એમાં 128 નંબરની ઓફિસ જે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે અજય કુમાર જીતેન્દ્ર કુમાર જૈનના નામે ચાલતી હતી, પણ એ કંપનીનું સંચાલન જે છે હર્ષિત જૈન આરોપી જે આ કામના મુખ્ય આરોપી છે, જેના ઘરમાં ઓફિસમાં રેડ કરવામાં આવેલ હતી અને જે ત્યાં બેસીને આ બધું ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ગેમ્બલિંગ અને ડબ્બા ટ્રેડિંગના સંચાલન કરતા હતા અને જેના પાસે આ બધા જે છે ભાડાના અકાઉન્ટ, ડમી સિમ કાર્ડ અને બધી વસ્તુઓ કબજે કરવામાં આવેલ હતી। તો એ આરોપી દ્વારા જે છે આ ઓફિસની સંચાલન કરવામાં આવતી હતી। તો આ જે છે એની એમો એવી રીતની હતી कि તેઓ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા ભાડા કરારો બનાવી તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવી આ ગુમાસ્તધારાના જે લાયસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ ખરીદતા હતા। આ જે સિમ કાર્ડ ત્યાં સ્થળ ઉપરથી કબજા કરવામાં આવેલ હતા એ તપાસ દરમિયાન જાણવા મળેલ कि आज सिम कार्डो छे आ सिम कार्ड ए लोको व्हाट्सएप अकाउंट जे छे ऑपरेट करवा माटे यूज करता था अने पछी सिम कार्ड तोड़ी नाखता था अने जे सिम कार्ड मांथी जे व्हाट्सएप एप्लिकेशन लोड करीने जे अकाउंट चालता था ए अकाउंट थी आ गैम्बलिंगनी अने डब्बा ट्रेडिंगनी गतिविधिओ चालती हती। અને આજે જે ગેમ્બલિંગના જે નાણાં છે એ જે અનધિકૃત રીતે મેળવેલા બેંક અકાઉન્ટમાં જમા થતા હતા। આવી રીતે ત્યાં જે છે એમાં મોબાઈલ ફોન અને લેપટોપમાંથી અનેક આઈડી મળવામાં આવેલ હતી, જેમાં જે છે મુખ્ય આઈડી જે છે cricketbet9.com, જે મહાદેવ નામની બુક છે, સ્કાય એક્સચેન્જ, ડાયમંડ એક્સચેન્જ, બેટ બી, ખલીફા બુક, રાધે બુક, મહાદેવ બુક અને CBTF જેટલી જુદી જુદી જે છે ગેમ્બલિંગ માટેની ત્યાં એપ્લિકેશન્સ અને આઈડી સ્થળ ઉપરથી મળેલ હતી। તો આઈડીઓની એસએમસી દ્વારા તપાસ કરવામાં આવેલી અને કઈ રીતે કયા બેંક અકાઉન્ટમાંથી કયા આઈડીથી રમીને નાણાં જમા થયા છે તેવું પણ લિંક જે છે એસએમસી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। અને જે નાણાં જે છે આ ખોટી ડમી જે કંપનીઓ બનાવેલ હતી એ નાણાં જે છે આ જે કંપનીઓમાં જમા થયા છે એ નાણાં જે છે કોને જમા કરાયા છે, આ નાણાં જે જમા કરાયા પછી કયા બીજા અકાઉન્ટમાં ગયા છે એની પણ ઉડાનપૂર્વકની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલી। ત્યાર પછી જે છે હર્ષિત જૈન જે આ ગુનાના મુખ્ય આરોપી અને જેની ઓફિસમાંથી આ બધી ગતિવિધિઓ ચાલતી હતી અને જેની ડબ્બા ટ્રેડિંગ, ક્રિકેટ સટ્ટા બેટિંગ, ગેમ્બલિંગમાં મુખ્ય ભૂમિકા હતી, અમને એ ખબર પડી કે આરોપી જે છે કોઈ પણ જગ્યાથી આ ભારત દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે, જેથી અમે આરોપીને લોકેટ કરવાની કાર્યવાહી ચાલુ કરી। ઇન ધી મીન ટાઈમ આ સમય દરમિયાન આરોપી વિરુદ્ધના સેક્શન 70 CRPCનો વોરંટ આરોપી વિરુદ્ધ મેળવવામાં આવેલ, આરોપી વિરુદ્ધ જે છે લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા RCNની દરખાસ્ત મોકલી આરોપી વિરુદ્ધ જે છે RCN પણ ઇન્ટરપોલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હતી। આ RCN આધારે આરોપી જ્યારે લોકેટ થયા તો આરોપીને લોકેટ થયા પછી આરોપી વિરુદ્ધ જે છે 9/12/2023ના રોજ गुजरात राज्य होम डिपार्टमेंट, मिनिस्ट्री ऑफ होम, MHA न्यू दिल्ली, MEA न्यू दिल्ली मार्फते जे एक्स्ट्राडिशन जे प्रत्यार्पणनी दरखास्त जे छे आ दुबई ऑथोरिटीजने मोकलवामां आवेल हती અને
જે પ્રત્યાર્પણની જે દરખાસ્ત છે એના આધારે 5/9/2025ના રોજ આ આરોપીને ડિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આરોપીની કસ્ટડી જે છે એસએમસીના તપાસ કરનાર અધિકારી દ્વારા મેળવવામાં આવેલ છે અને આરોપીને જે છે આજ જે છે 5/6/2025ના રોજ ધોરણસરની ધરપકડ કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન કુલ રૂપિયા 2300 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન જે છે જુદા જુદા આવા પ્રકારના ખાતામાં થયેલ હોવાનું તપાસમાં પ્રસ્થાપિત થયેલ છે, જે પૈકી કુલ अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। हर्षित जैन की गिरफ्तारी के बाद अब ये देखना अहम होगा कि क्या पुलिस इस सट्टेबाजी नेटवर्क की जड़ तक पहुंच पाती है या फिर ये मामला रसूखदारों की परछाइयों में दबा दिया जाएगा। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।